અમે આ બાબતે ગુજરાત રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડૉક્ટર બિપિન પટેલ સાથે પણ વાત કરી। તેઓ અત્યારે અમેરિકા છે। અમે એમની સાથે વિડીયો કોલ પર વાત કરી, કારણ કે એ બહુ જાણીતા ડૉક્ટર છે, ડૉક્ટર બિપિન પટેલ, અને એમનું અમદાવાદમાં હતા, પણ અત્યારે તેઓ નિવૃત્ત થયા છે અને અમેરિકા છે। એમણે સીધી વાત કરી કે કોઈ પણ સરકારી અધિકારીઓના મેળાપીપણા વગર આ કૌભાંડ કરવું શક્ય જ નથી। નમસ્કાર દર્શક મિત્રો, આપણે વર્ષોથી એવું જાણીએ છીએ કે આપણે ડૉક્ટરોને ભગવાન તરીકે ઓળખીએ છીએ, અને આપણે કોરોના કાળમાં જોયું પણ ખરા કે ઘણા બધા ડૉક્ટરોએ જાણે ભગવાનની જેમ લોકોની સેવા કરી। પરંતુ જેમ દરેક ક્ષેત્રની અંદર અપવાદ હોય છે, એમ મેડિકલ ક્ષેત્રમાં પણ ભગવાન પણ હોય છે અને શૈતાન ડૉક્ટરો પણ હોય છે। ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડૉક્ટરોએ જે કર્યું છે એ કોઈપણ સંજોગોની અંદર માફ કરી શકાય એમ નથી। હું તમારી સાથે આજે એ વાત કરીશ કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેને આયુષ્યમાન યોજના તરીકે ઓળખવામાં આવે છે, તો આ યોજનાનું કૌભાંડ કેવી રીતે ચાલે છે, કેવી રીતના સરકારી પૈસાઓને ગજવે ઘાલવામાં આવે છે, અને કેવી રીતના કેમ્પ કરીને લોકોને ઉલ્લુ બનાવવામાં આવે છે। આ કેમ્પ છે એ સેવા નથી, પરંતુ સરકારી પૈસા લૂંટવાનું એક મોટું ષડયંત્ર છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com ને। સરકાર તો ઘણી બધી સારી યોજનાઓ લાવતી હોય છે, પરંતુ કેટલાક લાંચિયા અધિકારીઓ, કેટલાક લોભીઓ અને કેટલાક ભ્રષ્ટાચારી અધિકારીઓ, ડૉક્ટરો અને બીજા બધાની મિલીભગતોને કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવા પડે છે। સરકારે જો થોડું ધ્યાન આપ્યું હોતે તો આ વાત કદાચ પહેલેથી અટકી જતે, કારણ કે જૂન 28, 2024માં રાજકોટની એક હોસ્પિટલમાં આવું જ એક કૌભાંડ બહાર આવેલું હતું। રાજકોટની બેબી કેર હોસ્પિટલની અંદર ખોટા પુરાવા રજૂ કરીને આ જે કેન્દ્રની આયુષ્યમાન યોજના છે એમાં 2 કરોડથી વધુનું કૌભાંડ બહાર આવેલું, એટલે 2 કરોડ રૂપિયા ખોટા પુરાવા રજૂ કરીને ગજવે ઘાલી દીધેલા। નો ડાઉટ તે વખતે આરોગ્ય વિભાગે પગલાં લીધેલા બી ખરા, અને હોસ્પિટલને 6.54 કરોડ રૂપિયાનો દંડ બી કરેલો। પરંતુ નવાઈની વાત એ છે કે આટલું મોટું 2 કરોડ રૂપિયાનું કૌભાંડ થવા છતાં રાજકોટની અંદર કોઈ બી પોલીસ ફરિયાદ કરવામાં નહોતી આવી। હવે હું તમારી સાથે એ વાત કરું કે આ બધું આયુષ્યમાનની અંદર કૌભાંડ કેવી રીતે થાય છે। તો જ્યારે આ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના કૌભાંડો પેપરના પાનાઓ પર ગાજ્યા અને સોશિયલ મીડિયામાં પણ ભારે હોબાળો મચ્યો, ત્યારે અમે ઘણા બધા ગુજરાતના ડૉક્ટરોની સાથે વાત કરી અને એમની પાસેથી આખી વિગત જાણી કે આ ડૉક્ટરો આવી રીતના કેવી રીતના કૌભાંડો કરે છે। તો અમને જાણવા મળ્યું કે આ જે કેન્દ્ર સરકારની આયુષ્યમાન યોજના છે એ ગરીબ દર્દીઓ જે હોય એમને હોસ્પિટલમાં દાખલ કરે ત્યારે એમને 1 બી રૂપિયો ભરવાનો નહીં, અને સરકાર 5 લાખ રૂપિયાનું કવર આપે। મતલબમાં 5 લાખ રૂપિયાનું જો ઓપરેશન હોય તો તમારે કોઈ બી રૂપિયો ભરવાનો થતો નથી। હવે આ જે બધા લાંચિયા માણસો હોય, આ બધા જે કૌભાંડીઓ હોય, એ કેન્દ્ર સરકારની યોજનાના પૈસા કેવી રીતે હડપવા એના પ્લાન ઘડતા હોય છે। અને આ જે બધી મોટી મોટી ખાનગી સ્પેશિયાલિટી હોસ્પિટલો, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો શું કરે કે સરકારના આરોગ્ય વિભાગના જે અધિકારીઓ હોય એ નિવૃત્ત થઈ ગયેલા હોય એમને હાયર કરે, કારણ કે એમને ખબર હોય છે કે આણે સરકારની અંદર વર્ષો સુધી આરોગ્ય વિભાગની અંદર કામ કરેલું છે, એટલે એને બધી ખબર હશે કે ક્યાં શું થાય છે, ક્યાં સેટિંગ પડે છે, કેવી રીતના પૈસા મળે છે। એટલે આ જે આયુષ્યમાન ભારત યોજના છે એમાં સેટિંગ પડ્યા વગર કૌભાંડ થવાની કોઈ શક્યતા જ નથી। કોઈ એક ડૉક્ટર પૈસા કાઢી લે એ શક્ય નથી, અને એની અંદર ઘણા બધા લોકોનું ઇન્વોલ્વમેન્ટ હશે
શક્ય હશે કોઈ મોટા રાજનેતાનું પણ ઇન્વોલ્વમેન્ટ હોઈ શકે, કારણ કે એમના આશીર્વાદ વગર અધિકારીઓ આગળ નહીં બી વધે. પણ કહેવાનો મતલબ એમ છે કે બધાની મિલીભગત અને આ લોભિયા લોકોને કારણે આ ખ્યાતિ હોસ્પિટલમાં 2 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા પડ્યા. નવાઈની વાત એ છે કે આ કૌભાંડમાં જે લોકો સામેલ હોય છે એ પૈસે ટકે એકદમ સમૃદ્ધ હોય છે. સરકારી અધિકારીઓના તગડા પગાર હોય છે, ડૉક્ટરો તો ધૂમ કરોડો રૂપિયાની કમાણી કરતા જ હોય છે. ખ્યાતિ હોસ્પિટલની જ વાત કરીએ તો છેલ્લા 6 મહિનાની અંદર 600 જેટલા એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીના ઓપરેશન કરવામાં આવ્યા. અને આ બધા ઓપરેશનો, એમાંથી ઘણા બધા ઓપરેશનો તો એવા છે કે દર્દીઓના પરિવારોને જાણ કર્યા વગર સીધી એને દાખલ કરી દે અને સરકારમાંથી જે પૈસા મળે એ આ હોસ્પિટલના જે લોકો હોય એ ગજવે ઘાલી દે. અમે જ્યારે ડૉક્ટરોની સાથે વાત કરી તો એમણે એમ કીધું કે સુરતમાં ઘણી બધી હોસ્પિટલો એવી છે કે જેમના આયુષ્યમાન ભારત યોજનામાં સેટિંગ નથી, તો આવી હોસ્પિટલોને પૈસા મળતા નથી. તમે વિચાર કરો કે કેન્દ્ર સરકારની કોઈ એક યોજના હોય અને એમાં તમારે પૈસા મેળવવાના હોય તો તમારા 9 નેજા પાણી ઉતરી જાય. અને આ બધા જે કૌભાંડીઓ એકબીજા સાથે ભેગા થઈ ગયેલા હોય તો એમના પૈસા ફટાફટ પાસ થઈ જાય. બીજું કે આ જે આખું કૌભાંડ એવી રીતના કરવામાં આવે કે તમને આમ દર્દીઓ તો સીધા મળી નહીં જાય, એટલે કેમ્પ રાખવામાં આવે. કેમ્પની અંદર તમને બધા મફત રિપોર્ટની લાલચ આપવામાં આવે અને એ રીતના પછી તમને એમ કહેવામાં આવે કે ભાઈ તમારે એન્જિયોગ્રાફી કરવી પડશે, એન્જિયોપ્લાસ્ટી કરવી પડશે. ગઈકાલે સરકારે જ્યારે બેઠક કરી અને સરકારે પોતે એવું કબૂલ્યું છે કે આ જે 2 દર્દીઓના મોત થયા એમને એન્જિયોપ્લાસ્ટી કે એન્જિયોગ્રાફી કરવાની બિલકુલ જરૂર નહોતી. અત્યારે બી હજુ કેટલાક દર્દીઓ આઈસીયુમાં દાખલ છે, પણ આ તો 2 લોકોના મોત થયા ત્યારે આ કૌભાંડ બહાર આવ્યું, નહીં તો આ કૌભાંડ હજુ ચાલ્યા જ કરતે. આ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે એણે કડીના બોરસણાની અંદર એક કેમ્પ રાખેલો 10 નવેમ્બરે અને એની અંદર 100 લોકોએ ભાગ લીધેલો. અને એમાંથી આ હોસ્પિટલના જે ભેજાબાદ લોકો છે એમણે એવા લોકોને પસંદ કરેલા કે જેમની પાસે આયુષ્યમાન કાર્ડ હોય અને એ આયુષ્યમાન કાર્ડ, એમના આધાર કાર્ડ, એમના રેશન કાર્ડ પહેલાં બધા લઈ લેવામાં આવ્યા. અને એ પછી એમને કીધું કે તમે હોસ્પિટલ અમદાવાદ આવો અને એમના માટે સ્પેશિયલ બસની વ્યવસ્થા કરી એમને હોસ્પિટલ લાવવામાં આવ્યા અને એમના પછી આ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવ્યા. એમાં આ 2 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. અમે આ બાબતે ગુજરાત રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડૉક્ટર બિપિન પટેલ સાથે પણ વાત કરી. તેઓ અત્યારે અમેરિકા છે. અમે એમની સાથે વિડીયો કોલ પર વાત કરી કારણ કે એ બહુ જાણીતા ડૉક્ટર છે, ડૉક્ટર બિપિન પટેલ, અને એમનું અમદાવાદમાં હતા પણ અત્યારે તેઓ નિવૃત્ત થયા છે અને અમેરિકા છે. એમણે સીધી વાત કરી કે કોઈ પણ સરકારી અધિકારીઓના મેળાપીપણા વગર આ કૌભાંડ કરવું શક્ય જ નથી. એમણે તો એવું કીધું કે ગુજરાતનું જે આરોગ્ય તંત્ર છે એ કૌભાંડી તંત્ર બની ગયું છે અને આ સરકારના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓને કારણે નિર્દોષ લોકોએ હંમેશા ભોગવવું પડે છે. કારણ કે એમને પૈસાની એટલી બધી લાલચ હોય છે, પૈસાનો એટલો બધો લોભ હોય છે અને ભ્રષ્ટાચારનું એવું લોહી ચાખી ગયા હોય છે કે આ અધિકારીઓ કૌભાંડોની અંદર સામેલ થઈ જાય છે. ડૉક્ટર બિપિન પટેલે અમારી સાથે બીજી ઘણી બધી વાત કરી. એમણે કીધું કે ગુજરાત મેડિકલ કાઉન્સિલ છે એણે નોટિસ મોકલાવી છે અને ગુજરાત મેડિકલ કાઉન્સિલની જે સત્તા છે એ હોસ્પિટલ એમની સત્તામાં નથી આવતું. એટલે ગુજરાત મેડિકલ કાઉન્સિલના પરવ્યુની અંદર હોસ્પિટલ નથી આવતું. એટલે કાઉન્સિલ જે છે એ તબીબોની સામે પગલાં લઈ શકે છે અને ગુજરાત મેડિકલ કાઉન્સિલે હોસ્પિટલની નોટિસ મોકલાવી છે અને એમાં ડૉક્ટર પ્રશાંત વજીરાણી, ડૉક્ટર સંજય પટોલિયા, કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત કે જે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના CEO છે,
એમને નોટિસ મોકલવામાં આવી છે અને જરૂરી દસ્તાવેજો છે એ 7 દિવસમાં મંગાવવામાં આવ્યા છે. ડૉક્ટરોના રજિસ્ટ્રેશન આ બધી વિગતો પણ મંગાવવામાં આવી છે. કાઉન્સિલને ડૉક્ટરોની સામે પગલાં લઈ શકે છે, ડૉક્ટરોનું રજિસ્ટ્રેશન રદ કરી શકે છે, એમને સસ્પેન્ડ કરી શકે છે. કાઉન્સિલ પાસે આટલી બધી સત્તા છે. બીજું અમને ડૉક્ટર બિપિન પટેલે એ વાત પણ કરી કે ગુજરાતની અંદર ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ છે એ 2021ની અંદર કાયદો બન્યો અને 2022માં એના નિયમો બન્યા. 2023ની અંદર એમેન્ડમેન્ટ આવ્યા અને 2024ની અંદર ફાઇનલ એમેન્ડમેન્ટ મંજૂર થયા અને ઓફિશિયલ ગેજેટ પણ બહાર પાડવામાં આવ્યું. મતલબ કે 2024ની અંદર ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ છે એ મંજૂર કરી દેવામાં આવ્યો. આ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ એટલે અત્યાર સુધી એવું હતું કે તમે મેડિકલ સેક્ટરની અંદર ડૉક્ટરો કે હોસ્પિટલોમાં કંઈ પણ થતું હતું તો તમે કાયદાકીય પગલાં નહોતા લઈ શકતા. ઇવન આપણે ઘણી બધી વખત એવા ન્યૂઝ સાંભળીએ છીએ કે બોગસ ડૉક્ટરો હોય, જે ઝૂલા છાપ ડૉક્ટરો, એ રેગ્યુલર ડૉક્ટરો કરતાં પણ ડબલની સંખ્યામાં છે. હવે આવા જ્યારે બોગસ ડૉક્ટરો પકડાય ત્યારે એમની સામે પગલાં લેવા માટે કોઈ કાયદા જ નહોતા, તો એ કોર્ટમાંથી આસાનીથી છૂટી જતા હતા. અત્યારે પણ બોગસ ડૉક્ટરોનો રાફડો છે અને હજુ પણ આ ડૉક્ટરો બિંદાસ કાર્યવાહી કરે છે. હવે આ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ આવ્યો તો આ બોગસ ડૉક્ટરોની સામે પણ કાર્યવાહી થઈ શકશે. ડૉક્ટર બિપિન પટેલે એમ કીધું કે આની અંદર જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ છે એમાં 1 મહિનાની અંદર રજિસ્ટ્રેશન કરવાનું કહેવામાં આવ્યું છે. પણ નવાઈની વાત એ છે કે આજની તારીખે ખબર નહીં કેટલા રજિસ્ટ્રેશન થયા હશે. અમે અહીંયા ઘડી તપાસ કરી તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારો સરકાર પાસે ગયા હતા અને એમણે વાત કરી હતી, પણ તો તે વખતે સરકારે એવું કીધું હતું કે એમની પાસે સુરત માટે સ્ટાફ જ નથી. હવે રજિસ્ટ્રેશન જ નથી થતા. ડૉક્ટર બિપિન પટેલે એમ કીધું કે સરકારે હવે કાયદો બનાવી દીધો છે તો રાહ શું જોવાની, જે ડૉક્ટરોના જે હોસ્પિટલોના રજિસ્ટ્રેશન નહીં હોય એમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવા જોઈએ. બોગસ ડૉક્ટરો સામે પણ કાર્યવાહી કરવાની હજે સત્તા છે, પણ હજુ પણ બોગસ ડૉક્ટરોની સામે કાર્યવાહી નથી થતી. ચલો, ગઈકાલે ગુજરાત સરકારે કેટલાક પગલાં લીધા બી ખરા કે સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો. ગુનાહિત કાવતરું કરવાની કલમ બી લગાવવામાં આવી. સાપરાધ માનવ વધનો અર્થ છે કે તમે જાણી જોઈને આ કર્યું છે, તમને ખબર હતી કે આવું થઈ શકે, એટલે આ સાપરાધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. એટલે નો ડાઉટ સરકારે પગલાં તો લીધા છે. હવે પોલીસ અને કોર્ટનું કામ છે, પણ લોકોને તો એક જ વાત છે કે જે પ્રમાણે ખ્યાતિ મલ્ટી હોસ્પિટલના ડૉક્ટરોએ કૌભાંડ કર્યું છે, જે સરકારના યોજનાઓના પૈસા ગજવે ગાલ્યા છે અને જેને કારણે 2 લોકોના મોત થયા છે, તો એની અંદર કોઈ પગલાં કે આ બધા કોઈ અર્થ નથી. એમને સીધી સજા જ થવી જોઈએ એવી લોકો માંગ કરી રહ્યા છે. એમને જેલમાં મોકલવા જોઈએ, એમને જરૂર હોય તો ફાંસીની બી સજા થવી જોઈએ, કારણ કે આ ડૉક્ટરોએ જે ગુનો કર્યો છે એ માફ કરી શકાય તેમ નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.